પહોંચ્યા છે રૂફટોપ સ્ટોરી રેસ્ટોરાં અને કેફેમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકામાં, પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા અને તમારી સાથે હું છું હિના. બહાર સરસ મજાનું ઠંડુ વાતાવરણ હોય અને ઘરમાં જો ચટાકેદાર વાનગી ન બને તો કેમનું ચાલે, અને એ પણ યુનિક. અને આ વખતે અમે મીઠાઈમાં પણ કંઈક યુનિક લાવ્યા છે, તો આજનો એપિસોડ તમારે મિસ નથી કરવાનો. તો આવો શરૂ કરીએ. તો હોમ શેફ રીટા ગજ્જર આપણી સાથે જોડાયા છે ને આજના એપિસોડમાં સ્વીટમાં કંઈક યુનિક છે અને સ્પાઇસીમાં કંઈક યુનિક છે. તો સ્વાગત છે આપનું આ યુનિક એપિસોડમાં. તો રીટાબેન, આજે કંઈક યુનિક તમે મોદક લઈને આવ્યા છો. અમારા દર્શક મિત્રોને જણાવો તો ખરા કે આખરે મોદકમાં છે શું? આપણે બધે ગણપતિ આવે છે તો બધી જાતના આપણે મોદક બનાવતા હોઈએ છીએ, પણ ક્યારેય દૂધીના મોદક ખાધા છે? ના. તો આપણે આજે દૂધીના મોદક બનાવશું. દૂધીનો હલવો ખાધો છે એવરગ્રીન, દૂધીના મોદક નથી ખાધા. તો આજે દર્શકો તમને પણ સરસ મજાના દૂધીના મોદક જોવા મળશે અને એ જાણવા મળશે કે આખરે તેની વાનગી કેવી રીતે બને છે. તો રીટાબેન, એના માટે શું જોઈશે? હવે આપણે દૂધીના મોદક એમને તો ભાવે નહીં દૂધી, તો આપણે એમાં પાનની ફ્લેવર આપશું. ઓકે, તો રીટાબેન બનાવવાની શરૂઆત કરીએ. હા, ચોક્કસ. દૂધીના મોદક બનાવવા માટે આપણે આવી એકદમ કૂણી દૂધી હોય એવી લેવાની છે, બી એમાં ન હોય એવી લેવાની છે. તો આપણે પહેલાં દૂધીની છાલ ઉતારી લેશું. તો દર્શક મિત્રો, આ મોદક બનાવવા માટે તમારે ધ્યાન એ રાખવાનું છે દૂધી ખરીદવામાં. દૂધી એકદમ કૂણી હશે તો મોદક પણ એકદમ સરસ બનશે. દૂધીને આપણે છીણી લઈશું. બિલકુલ આવી મોટી ખમણીથી છીણવાની છે. ઓકે. આમ રીટાબેન, અત્યાર સુધી હલવો તો ખાધો દૂધીનો, તમે મોદક લઈને આવ્યા તો અન્ય કઈ એવી સ્વીટ છે કે જે દૂધીથી બને છે? દૂધીમાંથી શાક તો બને જ છે, પછી દૂધીના થેપલા બી આપણે બનાવતા હોઈએ છીએ. હા. એવી ઘણી બધી આઈટમ છે, જે દૂધીના કોફતા હોય. કોઈ મીઠાઈ જેવી આઈટમ જે દૂધીમાંથી બનતી હોય, હલવાને છોડીને? દૂધીની બરફી બને છે. બરાબર. આમાં દૂધીનું પ્રમાણ વધારે રાખવાનું કે ઓછું રાખવાનું? ના, દૂધીનું પ્રમાણ વધારે રાખવાનું છે. બરાબર. આમ તો દૂધી એ પાણી છોડે તો એમાં બી તો ખાસ ધ્યાન રાખવું પડશે ને, આ મોદક જ્યારે આપણે એને શેપમાં લાવીશું ત્યારે? હા, એના માટે આપણે મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે અને માવાના પેંડાનો યુઝ કર્યો છે, જેનાથી થિકનેસ આવી જશે. બરાબર. માવાના પેંડાની જગ્યાએ શું વાપરી શકાય? જો કોઈને મીઠાઈની બાધા હોય તો એ તો પછી મીઠાઈમાં પેંડા તો વાપરશે નહીં. હા, તો એના માટે આપણે મિલ્ક પાવડર અથવા ઘરની મલાઈ પણ વાપરી શકીએ છીએ, માવો એવોઇડ પણ કરી શકીએ છીએ. આમાં રીટાબેન, તમે પાનની ફ્લેવર આપી છે, અન્ય કઈ ફ્લેવર સાથે દૂધીના મોદક બનાવી શકાય? હા, દૂધીની સાથે આપણે કોકોનટની ફ્લેવર પણ આપી શકીએ છીએ. બરાબર. તો રીટાબેન, હવે શું કરીશું? હવે આપણે આ ચાલુ કરશું ગેસ, અને એમાં આપણે 2 ચમચી ઘી નાખશું. બરાબર. ઘી થોડું ગરમ થાય એટલે એમાં આપણે દૂધી નાખી દઈશું. બરાબર. હવે આને છે ને થોડીક સોફ્ટ કરવાની છે, શેકવાની છે ઘીમાં. ધીમી આંચ પર? હા, ધીમી આંચ પર. એટલે 5 મિનિટ સુધી શેકવાની છે. બરાબર. રીટાબેન, તમને સ્પાઇસી ફૂડ બનાવવું ગમે કે પછી સ્વીટ ફૂડ? મને વધારે સ્પાઇસી ગમે છે, સ્વીટ બહુ ઓછી ભાવે છે. તો રીટાબેન, લગભગ આપણી દૂધી છે એ સરસ મજાની સોફ્ટ થઈ ગઈ લાગે છે. હા, હવે શું એડ કરીશું? હવે એમાં આપણે દૂધ એડ કરવાનું છે. બરાબર. હવે એમાં આપણે દૂધ એડ કરશું. બરાબર. 1 કપ જેટલું આપણે દૂધ એડ કરવાનું છે અને એને દૂધમાં જ આપણે ચડવા દઈશું. દૂધ બધું બળી જાય ત્યાં સુધી એને આપણે ચડવા દેવાની છે. દૂધ એકદમ સરસ ચડી જશે. બરાબર. પ્રોસેસ તો સ્ટાર્ટ દૂધીના હલવા જેવી જ કરવાની છે, પછી એને આપણે મોદક બનાવીશું. તો રીટાબેન, ઘી પણ છૂટી ગયું છે અને સરસ મજાનું લાગી રહ્યું છે કે હવે દૂધી પણ શેકાઈ ગઈ છે. હા, શેકાઈ ગઈ છે અને સોફ્ટ થઈને ચડી પણ ગઈ છે. બિલકુલ. તો હવે એમાં આપણે ખાંડ એડ કરશું. બરાબર. ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકાય? કરી શકાય.
ગોળનો પાવડર આવે છે ને એ પણ યુઝ કરી શકીએ. બરાબર. તો એનો કલર થોડો ચેન્જ અલગ થઈ આવશે. જશે. હા. આપણે 3 થી 4 ચમચી જેટલી ખાંડ એડ કરશું, કારણ કે આપણે મિલ્ક પાવડર એડ કરવાના છીએ, બરાબર. એટલે એમાં થોડીક સ્વીટનેસ હોય છે. હમ. આપણે એકવાર મિક્સ કરી લેશું. તો આમ તમે કયા કયા મોદક ઘરે બનાવો છો? હું ગાજરના બનાવું છું, પછી આપણે જે બિસ્કિટ આવે છે, ઓરિયો બિસ્કિટ આવે છે, પછી પાર્લેજીના બિસ્કિટ આવે છે, એના પણ મોદક બનાવું છું. ચોકલેટના મોદક બનાવું છું. એવા ઘણા બધા મોદક બનાવતી હોઉં છું. ખાંડ મિક્સ થઈ ગઈ છે. હવે એમાં આપણે મિલ્ક પાવડર એડ કરશું. આપણે 3 મોટી ચમચી મિલ્ક પાવડર એડ કરશું. અને આ ઘરની મલાઈ લીધી છે એ 1 મોટી ચમચી જેટલી એડ કરશું. બરાબર. અને આ મેં માવાના પેંડા લીધા છે. આપણે માવાની જગ્યાએ કોઈ બી સ્વીટ હોય, માવાના પેંડા હોય કે કોઈ બી પેંડા હોય તો એડ કરી શકીએ છીએ. બરાબર. આપણે 2 ચમચી નાખશું. એટલે માવાના પેંડાની જગ્યાએ તમે માવો પણ વાપરી શકો. હા, માવો પણ વાપરી શકાય. બધું આપણે મિક્સ કરશું. આમાં દૂધીમાં પાણી બહુ છૂટે, એટલે તમારે જે પણ વસ્તુ લેવી જોઈએ એ પ્રમાણસર જ તમારે લેવી પડશે. એ પછી મિલ્ક પાવડર હોય કે પછી માવો હોય. હા, એ જ વાતનું ધ્યાન રાખવું પડશે, નહીંતર મોદક છે ને વળશે નહીં. બિલકુલ. હવે છે ને આ મેં નાગરવેલના પાન આવે ને એને મેં દૂધ નાખીને ક્રશ કરી લીધા છે. બરાબર. એટલે આપણે ગ્રીન કલર લાવવા માટે અને પાનની ફ્લેવર લાવવા માટે તો આપણે એ એડ કરી દઈશું. ઓકે. દૂધીની ફ્લેવરની અત્યાર સુધી ફ્રેગ્રન્સ આવતી હતી, પણ જેવો પાનનું તમે પલ્પ એડ કર્યો એટલે સરસ મજાની પાનની ફ્લેવર આવે છે. મંડી. હવે છે ને આ મિશ્રણ એકદમ ઘટ થઈ જાય અને પાણી બધું બળી જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. ઓકે. તો રીટાબેન, આપણું દૂધીનું બેટર લગભગ તૈયાર થઈ ગયું છે. હા, આપણું આ દૂધીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે છે ને આપણે એની અંદર જે સ્ટફિંગ કરવાનું છે ને હા, એ લઈ લેવાનું છે. અને એની અંદર મેં કાજુ અને બદામને રોસ્ટ કરીને ઝીણા ઝીણા સમારી લીધા છે, તે થોડાક એડ કરી દઈશું. બરાબર. અને મિક્સ કરી લેવાનું છે. હવે આ મોદકનું મોલ્ડ છે તે લેવાનું છે અને તેને થોડુંક ઘીથી ગ્રીસ કરી લેશું આપણે. બરાબર. અને હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હા. એને થોડું હાથમાં લઈ અને આ મોલ્ડમાં ભરી દેવાનું છે. અને વચ્ચે આ 1 ચમચી જેટલું, નાની ચમચી જેટલું આપણે આ સ્ટફિંગ મૂકશું. ગુલકંદ અને પાનનું જે સ્ટફિંગ છે એ. બરાબર. અને બીજી બાજુ પણ આ દૂધીનું મિશ્રણ મૂકવાનું છે. બરાબર. અને પછી એને આમ બંધ કરી દેવાનું છે અને જે આ વધારાનું મિશ્રણ હોય એ કાઢી નાખવાનું છે. બરાબર. હવે એને આપણે ખોલશું. આ મોદક બનીને તૈયાર છે. આપણે પ્લેટમાં લઈ લેશું. બરાબર. એવી જ રીતે આપણે બીજા બનાવી લેશું.
મસ્ત લાગી રહ્યા છે. હવે ખાલી એને સર્વ કરીએ. હા, તો આપણા તૈયાર છે દૂધીના પાન ફ્લેવરના મોદક. હવે એને આપણે સર્વ કરી દઈશું. બિલકુલ. તો હિના રેડી છે આપણા દૂધીના પાન ફ્લેવરના મોદક. બિલકુલ. તો આ જે મોદક દેખાઈ રહ્યા છે એનાથી તો ભગવાન તો ખુશ થવાના જ છે, પરંતુ ઘરે આવનારા મહેમાન અને તમે પણ ખુશ થઈ જવાના છો. તો જરૂરથી ટ્રાય કરજો દૂધી પાન મુખવાસના મોદક. તો રીટાબેન, દૂધી પાન મુખવાસવાળા તમે મોદક તો સરસ મજાના બનાવીને અમારા દર્શકોને ખુશ કરી દીધા. હવે એવી કઈ વાનગી છે જે યુનિક પણ છે અને ટેસ્ટી પણ છે? હવે હું મારા ટેસ્ટ અને ટ્વિસ્ટમાંથી વંડર મસાલાનો ઉપયોગ કરીને, હળદર પાવડરનો ઉપયોગ કરીને પિઝા રોલ બનાવવાની છું. બિલકુલ. તો પિઝા રોલ કે જે એક નવા પણ હશે અને મને લાગે છે કે ટેસ્ટી પણ હશે. તો બનાવવાની શરૂઆત કરી. ચોક્કસ. તો હિના, આમાં આપણે જે પિઝા રોલને ફ્રાય કરવાના છીએ ને, તેમાં મેં અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કર્યું છે, ઓકે. જે હેલ્થ માટે ખૂબ જ સારું છે. અને આમાં તળેલી વાનગી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે બિલકુલ. અને એ શરીર માટે ખૂબ જ સારો છે અને એમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તો આપણે અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કર્યું છે. બિલકુલ. તો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. ઓકે. પહેલાં આપણે જે મિશ્રણ તૈયાર કરવાનું છે એ કરી લઈએ. આ મેં ઝીણા સમારેલા કેપ્સિકમ લીધા છે. બરાબર. પછી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. આ છે ને શેઝવાન જે તીખો સોસ આવે છે અને પિઝા સોસ આવે છે એનું મિશ્રણ લીધું છે. આપણે 1 ચમચી જેટલું નાખશું. બરાબર. અને એમાં મેં વંડર મસાલાની હળદર પણ એડ કરી છે. હવે આ મોઝરેલા ચીઝ લીધું છે. બરાબર. ચીઝ તો બધાને વધારે જ જોઈએ. બિલકુલ. અને ચીઝ વાળી કોઈ પણ વાનગી હોય એ કોઈ ના નથી પાડવાનું, બધા ખાઈ લેશે. ચોક્કસ. આ છે ને નાચોસનો ભૂક્કો લીધો છે. બિલકુલ. આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. બરાબર. તો આપણે 1 ચમચી એ લઈશું. હવે આમાં મીઠું છે ને બહુ ધ્યાનથી નાખવાનું છે, હા. કારણ કે આપણે જે સોસ લીધો છે ને એમાં પણ મીઠું હશે બિલકુલ. અને ચીઝમાં પણ મીઠું હોય છે. બિલકુલ. તો આપણે ખાલી નાચોસમાં બી મીઠું હોય. હા, અને નાચોસમાં પણ મીઠું હશે એટલે. આ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છે. બિલકુલ. રીટાબેન, તમે કીધું કે તમને સ્પાઇસી વસ્તુઓ બનાવવાની બહુ જ ગમે. સ્પાઇસીમાં નાસ્તામાં સ્પેશિયલી તમે શું બનાવો? ઘણા બધા હું છોકરાઓ માટે અલગ અલગ રોજ નાસ્તા બનાવતી હોઉં છું, છોકરાઓને ભાવે એવું. કંઈ પણ ઘરમાં વધ્યું હોય, જેમ કે ભાત વધ્યા હોય, રોટલી વધી હોય, તો એમાંથી હું કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આપું છું, તો બરાબર. છોકરાઓ ખાઈ લે છે. બિલકુલ. અમારા ઘરે બી મમ્મીઓ રોટલી કે ભાત વધ્યો હોય તો એને વઘારી કાઢે. હા, તો તમે એમાંથી બેસ્ટ શું બનાવો છો? આવી રીતે પિઝા રોલ બનાવીને આપી દઉં છું. પછી કંઈ ચાઇનીઝ ટેસ્ટ આપીને એ પણ બનાવી દઉં છું. બરાબર. પછી આપણે થોડોક સોસ એડ કરશું. આમ તો પિઝા છે કે પછી જો કોઈ ચાઇનીઝ ફ્લેવર વાળી વાનગીઓ હોય એમાં જેટલો સોસ વધારે હોય એટલી જ ખાવાની વધારે મજા આવે. અને સોસ અને ચીઝ. હા.
આ મિશ્રણ રેડી છે. બિલકુલ. હવે આ છે ને મેં મેંદાનો લોટ બાંધી એની અંદર મીઠું, મોણ અને ચીલી ફ્લેક્સ નાખીને લોટ બાંધી લીધો છે અને એની કાચી પાકી રોટલી તૈયાર કરી લીધી છે. બરાબર. હવે આ રોટલી લઈ એની ઉપર આપણે સોસ લગાવી દઈએ. હા સોસ લગાડી દઈશું. આમ તો અત્યાર સુધી પિઝા ખાઈ ખાઈને જે લોકો કંટાળી ગયા હોય એ લોકો માટે આવા પિઝા રોલ તો બેસ્ટ છે. કંઈક હા. નવું બી લાગશે. હવે આ મિશ્રણ આપણે મૂકશું. આ છે ને કોર્નફ્લોર અને મેંદાની સ્લરી લીધી છે. બરાબર. એ આપણે અહીંયા સાઈડમાં લગાવશું જેથી રોલ છે ને ખુલે નહીં. બરાબર. હવે એને રોલ વાળશું. બરાબર. મેઇન જે મહેનત છે એમાં રોલ વાળવાની જ છે. અને આને છે ને આપણે આમ બંને બાજુ થોડું થોડું આ જે નાચસનો ભૂક્કો છે ને એમાં બરાબર. એટલે થોડી ક્રિસ્પીનેસ આવે અને કંઈક સરસ લાગે. આવી રીતે રોલ વાળી લેવાનો છે. તો આ રીતે આપણે બધા જ રોલ ફટાફટ રેડી કરી દઈએ. આપણા સરસ મજાના રોલ્સ તો તૈયાર થઈ ગયા છે. હવે શું કરીશું? હવે એને આપણે ફ્રાય કરી લેશું. ઓકે. કેટલા સમય સુધી આને આપણે ફ્રાય કરીશું? આ છે ને ક્રિસ્પી થાય ને એકદમ બરાબર. થોડા લાઇટ બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાના છે. રીટાબેન, ઘરમાં મમ્મી હોમ શેફ હોય એટલે એવું હોય કે આખો દિવસ કિચનમાં જ રહેવું પડે? મારો લગભગ મોટા ભાગનો સમય કિચનમાં જ જાય છે કારણ કે મારે એક યંગ ડોટર છે. એને અત્યારે ખબર છે કે શાક રોટલી તો કોઈને ભાવતું જ નથી. બિલકુલ. એટલે રોજ બપોરનું પૂરું થાય ને ત્યાં સાંજનું વિચારવું પડે છે કે હવે સાંજે શું નવું બનાવીને આપીશ. અરે એટલે તમારી પાસે સાદા ખીચડી શાક, દાળ ભાત કે રોટલી શાકની આશા બાળકો નથી રાખતા એમ ને? ના, રોજ કંઈક વિચારવું પડે છે કે આજે આ છે તો આમાંથી શું બનાવશું, કંઈક નવું બનાવીને આપવું પડે છે. અથવા ખીચડી બનાવીએ તો એમાં બી કંઈક ટ્વિસ્ટ આપવો પડે છે તો જ છોકરાઓ ખાય છે. બિલકુલ. અને સ્વીટમાં સૌથી વધારે તમારા ઘરમાં શું બનતું હોય છે? સ્વીટમાં મારા ઘરે છે ને દૂધ પાક બહુ બને છે. આવો. અને આવી ચોમાસાની સિઝનમાં આવું કંઈક ક્રિસ્પી, ટેસ્ટી, સ્પાઇસી ખાવાની પણ મજા આવે. હા.
રીટાબેન, ક્યારેક એવું થાય કે બહાર જઈને જમવું પડે કે જમવા જાવ છો કે પછી ના મમ્મી છે એટલે ઘરે જ બધું બનાવી દેશે? મોટા ભાગે તો ઘરે જ બનતું હોય છે, પણ ક્યારેક એવું થાય કે આજે મન આરામ, થયું એક છે દિવસનો. એક દિવસ કિચનને આરામ. કિચનને આરામ, તો કહીએ છીએ કે ચલો આજે બહાર જઈએ, કંઈક નવું ખાઈએ, તો આપણે ઘરે બી એવું કંઈક નવું બનાવી શકીએ. ઓકે. રીટાબેન, આ રોલ્સ ફાટી ન જાય, એનું અંદરનું સ્ટફિંગ બહાર નીકળી ન જાય, એના માટે શું ધ્યાન રાખવાનું? એના માટે છે ને આ કોર્નફ્લોરની ને જે સ્લરી બનાવી છે ને એ આપણે પ્રોપર એને લગાવવાની રહેશે, અને રોલ છે ને પ્રોપર આપણે વાળવો પડશે, બિલકુલ નહીંતર એ ખુલી જવાના ચાન્સીસ રહેશે. બિલકુલ. આ તો આપણે પિઝા રોલ બનાવ્યા, અન્ય કયા કયા રોલ્સ તમે બનાવો છો? અન્ય ઘણા બધા રોલ્સ બને છે, જેમ કે વેજીટેબલ્સમાંથી પણ મિક્સ વેજીટેબલ્સ હોય એમાંથી પણ રોલ બનાવી શકાય છે. હિના, રોલ્સ રેડી છે, હવે આપણે એને સર્વ કરી દઈએ. મેં મારા ટેસ્ટ અને ટ્વિસ્ટમાંથી વંડર મસાલામાંથી હળદરનો ઉપયોગ કરીને આ ક્રિસ્પી પિઝા રોલ બનાવ્યા છે, તો ટેસ્ટ કરીને કેવા લાગ્યા? બિલકુલ. તો ક્રિસ્પી પિઝા રોલ તૈયાર છે, કંઈક મજા આવે એવું છે અને સાથે બહુ જ ટેસ્ટી પણ છે. તો રીટાબેન, સ્વીટમાં અને સ્પાઇસીમાં કંઈક યુનિક, કંઈક ટેસ્ટી બનાવવા માટે આપનો આભાર. વંડર મસાલા તરફથી તમને મળે છે આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. હા, મને ખ્યાલ છે કે આજનો એપિસોડ આપને ખૂબ પસંદ આવ્યો છે. યુનિક અને મસાલેદાર, મજેદાર બીજે ક્યાં મળે? અમે આવ્યા હતા રૂફટોપ સ્ટોરી રેસ્ટોરાં અને કેફેમાં, કે જ્યાં અમે તમારા સુધી યુનિક રેસિપી પહોંચાડી. તો બસ આવી મસાલેદાર, મજેદાર રેસિપી માટે જોતા રહો 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા. આવજો.